स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આગમન ઋતુનો ચોથો રવિવાર માં મરિયમ આપણ સહુ માટે શ્રદ્ધાનો આદર્શ બને છે. શ્રદ્ધા સાથે ધીરજ ધરી પ્રભુની યોજનાનો સ્વીકાર કરીએ. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના પહેલા અધ્યાયના વચનો 26-38. છઠ્ઠે મહિને ઈશ્વરે દેવદૂત ગાબ્રિયેલને ગાલિલ પ્રાંતના નાસરેથ નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો. કન્યાનું નામ મરિયમ હતું અને તેમના વિવાહ દાવીદના વંશજ યોસેફ નામના માણસ સાથે થયા હતા. દેવદૂતે તેમની પાસે અંદર જઈને કહ્યું, પ્રણામ. તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે. પ્રભુ તારી સાથે છે. આ વચન સાંભળીને તેઓ ક્ષોભ પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ તે કેવા પ્રકારના પ્રણામ. ત્યારે દેવદૂતે તેમને કહ્યું, ગભરાઈશ નહીં મરિયમ, કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે. જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે. તેનું નામ તું ઈસુ રાખજે. એ મહાન હશે અને એ પરાત્પરનો પુત્ર કહેવાશે. પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવીદનું રાજ સિંહાસન આપશે અને તે યુગોના યુગો સુધી ઇસ્રાયેલની પ્રજા ઉપર રાજ્ય કરશે. તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દેવદૂતને કહ્યું, એ શી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી. દેવદૂતે જવાબ આપ્યો, પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાત્પરનો પ્રભાવ તને છાઈ દેશે. અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે. અને જો તારી સગી એલિઝાબેથને પણ ઘડપણમાં ગર્ભ રહ્યો છે અને જે વાંઝણી કહેવાતી હતી એને અત્યારે 6ઠ્ઠો મહિનો ચાલે છે, કારણ ઈશ્વરને કશું અશક્ય નથી. મરિયમે કહ્યું, હું તો ઈશ્વરની દાસી છું. તારી વાણી મારે વિશે સાચી પડો. પછી દેવદૂત તેમની પાસેથી ચાલ્યો ગયો. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુના જન્મના સમયમાં આ શુભ સંદેશ સાંભળીએ છીએ એટલે આપણે આ શુભ સંદેશમાં પ્રભુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. પ્રભુ નાસરેત ગામની કુંવારી કન્યા મરિયમ સાથે સંવાદ કરવાની પહેલ કરે છે અથવા શરૂઆત કરે છે. દેવદૂત ગાબ્રિયેલ પ્રભુનો સંદેશવાહક છે. સંદેશવાહક સંદેશ મોકલનારનો પ્રતિનિધિ છે, એટલે મરિયમ સાથે સંવાદ કરનાર પ્રભુ જ છે. પ્રભુ જ આપણી સાથેના સંવાદની શરૂઆત કરે છે. પ્રભુ જ આપણને પરમ પૂજામાં ભાગ લેવાની, ઘરે કૌટુંબિક પ્રાર્થના કરવાની, અંગત પ્રાર્થના કરવાની પ્રેરણા આપે છે. દરેક ભક્તને દેવળ નજીક હોવાની સગવડ નથી. ક્યારેક પ્રભુ જ દેવળમાં આપણને આવવાની સગવડ કરી આપે છે. પ્રભુ આપણી સાથે સંવાદ કરે ત્યારે ક્યારેક આપણે ચિંતામાં ડૂબેલા હોઈએ છીએ અથવા મુશ્કેલીમાં ફસાયેલા હોઈએ છીએ. પ્રભુ આપણને તેઓ આપણી સાથે છે એવું હૈયાધારણ આપે છે. દેવદૂત મરિયમને કહે છે, પ્રભુ તારી સાથે છે. ક્યારેક તો દેવળમાં પ્રવેશતા પહેલા આપણને કોઈક શાંતિ પાઠવે છે, સલામ પાઠવે છે, આશીર્વાદ આપે છે. પ્રભુએ આપણે દરેક માટે એક વિશિષ્ટ યોજના કરી છે. આપણે રોજે રોજ પ્રભુની એ યોજના પૂર્ણ કરવાની દિશામાં આગળ વધીએ છીએ. આજે મરિયમ સમક્ષ પ્રભુ પોતાની યોજના રજૂ કરે છે. એ યોજના છે, કુંવારી મરિયમ સગર્ભા બનશે અને એક પુત્રને જન્મ આપશે. આ પુત્ર તે ઈસુ. ઈસુ રાજા બનશે. ઈસુના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે ઈસુને જન્મ આપવાની યોજના છે. આ યોજનામાં એક નક્કર અથવા વાસ્તવિક મુશ્કેલી છે. મરિયમ હજી કુંવારા છે. મરિયમ પ્રભુને સ્પષ્ટતા માટે પ્રશ્ન પૂછે છે. આપણે પણ જ્યાં ના સમજાય ત્યાં પ્રભુને પૂછી શકીએ છીએ. એ આપણી પ્રાર્થના બને છે.
આપણને લાગે કે મારા સંતાનને આ લાઈન લેવડાવવું તો એનું ભાવિ સુખી હશે. આ નિર્ણય મમ્મી પપ્પા તરીકે કરો એવી પ્રભુની યોજના છે. એમાં વાસ્તવિક સમસ્યા કદાચ નાણાંની હશે. પ્રભુને પૂછી શકાય, આ સમસ્યા કેવી રીતે ઉકેલીશું? પ્રભુ આપણને જરૂરથી કોઈ માર્ગ બતાવશે, જેમ તેઓ મરિયમને માર્ગ બતાવે છે. પ્રભુએ બતાવેલો માર્ગ મરિયમનો અનુભવ નથી. મરિયમ કુંવારા જ રહેશે અને તેમના ગર્ભમાં ઈસુ વાસ કરશે. આવું આજ પહેલાં બન્યું નથી, પણ પ્રભુ એ કરવાના છે. એટલે જ આપણો પ્રભુ ગોડ ઓફ સરપ્રાઇઝીસ કહેવાય છે. આશ્ચર્ય પેદા કરતો પ્રભુ આપણે ધાર્યો ના હોય એવો ઉકેલ શોધી આપશે. મરિયમને પ્રભુના સામર્થ્યમાં શ્રદ્ધા બેસે એ માટે મરિયમની સગી એલિસાબેતની સગર્ભાવસ્થાનો દાખલો આપવામાં આવે છે. પણ એલિસાબેત નાસરેતથી 145 કિલોમીટર દૂરના ગામમાં છે. એટલે આપણો પ્રભુ શ્રદ્ધા માંગનાર પ્રભુ છે. મરિયમ શ્રદ્ધા રાખે છે અને તેઓ કુંવારા રહીને ઈસુને જન્મ આપે છે. આજે આપણે માટે મરિયમ શ્રદ્ધાનો આદર્શ બને છે. પ્રભુ સાથેના આપણા સંબંધમાં શ્રદ્ધાની ખૂબ જરૂર છે. શ્રદ્ધા સાથે ધીરજ ભળે તો સોનામાં સુગંધ ભળે. ચારે બાજુ ફેલાયા છે જ્ઞાન તણાસી માડા. જીવન મહી ક્યાંથી આવે તોય તિમિર આડા. નથી ઉઠતી માનવ મનમાં કોઈ વાત રસીલી. નથી ઉઠતી માનવ મનમાં કોઈ વાત રસીલી. ઠરી ગયા છે જીવતરના જડ, ઠરી ગયા છે જીવતરના જડ. તેને છલ છલકાવો આંખોમાં અંધારા જામ્યા. તેને દૂર હટાવો, તેને દૂર હટાવો.
પ્રગટાવે છે જ્વાળા. કણ કણમાંથી સ્વાર્થ કેરી પ્રગટાવે છે જ્વાળા. પ્રગટ થઈ પ્રભુ શાતા આપો, પ્રગટ થઈ પ્રભુ શાતા આપો, દિવ્ય કિરણ કઈ લાવો. આંખોમાં અંધારા જામ્યા તેને દૂર હટાવો, તેને દૂર હટાવો. ધરતી ફરતી એના રૂપ કુરૂપ થઈ જાતા. તારી ધરતી ફરતી એના રૂપ કુરૂપ થઈ જાતા. કરી સ્પર્શ પ્રભુ માનવતાને, કરી સ્પર્શ પ્રભુ માનવતાને, પલ્લવથી ફુલકાવો.